પ્રચારના પડઘમ સાંજે 6 વાગે શાંત થઈ જશે. સાંજે 6 વાગ્યા બાદ ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર હવે કરી શકશે. 2019ની લોકસભાનો પ્રચાર પ્રસાર અનેક રીતે વિવાદાસ્પદ રહ્યો છે. વિવાદ છતાં ગુજરાતની મોટાભાગની પ્રજા પ્રચારથી અડગી રહી. ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની ગેરહાજરી પણ ઉડીને આ વખતે આંખે વળગી. તો બીજી તરફ બંને પાર્ટી તરફથી 30 સ્ટાર પ્રચારક ઉતારવામાં આવ્યા, છતાં જૂજ સ્ટાર પ્રચારક દેખાયા હતા. પ્રચાર પ્રસારમાં મૂળ મુદ્દાને બદલે પોપ્યુલર મુદ્દા ખૂબ આગળ વધી રહ્યા હતા. પ્રચાર પ્રસાર દરમિયાન ગુજરાતમાં અનેક જગ્યાએ વિવાદ પણ સર્જાયા. ચૂંટણીમાં અનેક જગ્યાએ પાર્ટી બદલી અને બીજા પક્ષનો દામન થામ્યું હોય તેવા પણ કેટલાક કિસ્સાઓ આપણે થોડા સમય પહેલા જોઈ ચૂક્યા છે. તો આ તરફ કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોર અને બીજા 2 ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડી અને કોંગ્રેસ સામે બળવો પોકાર્યો હતો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ સામે બળવો પોકાર્યો હતો. વાત કરીએ ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સેના અને અલ્પેશ વચ્ચે પણ રાજકારણ હવે ગરમાઈ ગયું છે. ઠાકોર સેનાના અનેક નેતાઓએ અલ્પેશ સાથે છેડો પણ ફાડ્યો છે. પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને એક યુવાને લાફો ઝીકવાની ઘટના જ હમણાં 2 દિવસ પહેલા બની. એટલે કે સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રામાં તરુણ ગજ્જરે હાર્દિકને લાફો ઝીકતા પણ 2 દિવસથી આ મુદ્દો ખૂબ ચર્ચિત છે. તો સુરેન્દ્રનગર બાદ અમદાવાદમાં પણ હાર્દિકની સભામાં બબાલ થઈ. ગઈકાલ રાતની જ આ ઘટના છે. ગઈકાલ રાત્રે જ અમદાવાદમાં જ્યારે સભા સંબોધિત કરી રહ્યો હતો હાર્દિક પટેલ, તે વખતે બબાલ થઈ. ભાજપના ઇશારે હુમલાઓ થયા હોવાનો હાર્દિકે આક્ષેપ પણ કર્યો છે. સાથે ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના નિવેદનથી પણ વિવાદ સર્જાયો હતો. મધુ શ્રીવાસ્તવનો ભાજપને મત ન આપનારને પૂરા કરી દેવાનો વિડીયો પણ થોડા દિવસ પહેલા જ વાયરલ થયો હતો. તો આ ચૂંટણીમાં જે મુદ્દાઓ ચર્ચિત રહ્યા છે, વિવાદાસ્પદ રહ્યા છે, સૌથી પહેલા ગુજરાતની આ વખતની ચૂંટણીમાં પ્રચારમાં લાફાવાળી પણ જોવા મળી. વઢવાણના બલદાણા ગામે હાર્દિક પટેલની સભામાં તરુણ ગજ્જર નામના યુવકે હાર્દિકને જાહેર મંચ પર લાફો ઝીકી દીધો અને તેના પર પણ રાજકારણ ગરમાયું. તો હજી પણ જાણે કે હાર્દિકના નામે હોબાળો શાંત થવાનું નામ ન લઈ રહ્યો હોય તેવી ઘટના જ ગઈકાલે બની. અમદાવાદના નિકોલમાં ગીતા પટેલના સમર્થનમાં યોજાયેલી એક સભામાં પણ હોબાળો થયો હતો. હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા અને ભારે ઘર્ષણ સર્જાયું હતું. આ તેના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બીજી બાજુ ચૂંટણી આવે એટલે વિવાદિત નિવેદનોનો સિલસિલો શરૂ ન થાય તેવું ક્યારેય નથી બનતું. એમાં પણ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હોય એટલે તો પૂછવું જ શું. મધુ શ્રીવાસ્તવે તો જાહેરમાં જ ધમકી આપી કે જે લોકો ભાજપને મત નહીં આપે તેને ઠેકાણે પાડી દેવામાં આવશે. તો એક તરફ વાત આપણે ડિજિટલાઇઝેશનની કરી રહ્યા હોય અને આધુનિકતા તરફ દેશ આગળ વધી રહ્યો હોય તેવામાં જ્યારે કોઈ નેતા જ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે તો આપને નવાઈ ચોક્કસથી લાગે. અહીં પણ એવું જ થયું જ્યારે રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પોતાની જ પીઠ પર સાંકળ મારી. તો રાજનેતાઓનું કામ આમ તો રાજનીતિ કરવાનું જ છે, પરંતુ રાજનીતિમાં પણ ભાષા પર સંયમ રાખવો ખૂબ જરૂરી બની જતો હોય છે. રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવાએ બફાટ કરતા મોદીની તુલના શેર સાથે કરી નાખી અને રાહુલને ગલુડિયા સાથે સરખાવી દીધા, જેના કારણે પણ ખૂબ વિવાદ ઉભો થયો. નેતાઓએ વખાણની સાથે સાથે ક્યારેક ટીકાનો અને ક્યારેક લોકોના રોષનો ભોગ પણ બનવું પડતું હોય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ આ વખતે જો કોઈ હોય તો તે છે કુંવરજી બાવળિયા. કુંવરજી બાવળિયાનો પાણી મુદ્દે લોકોએ વિરોધ કર્યો અને એક મંત્રીએ પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું. વીટીવી બ્યુરો ચીફ દેવશી બારડ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. દેવશી, છેલ્લા કેટલાય સમયથી 2019ની ચૂંટણીની આપણે રાહ જોઈ રહ્યા હતા અને એવું હતું કે ચૂંટણી આવશે એટલે તમામ પક્ષો જે છે તે પક્ષોના પ્રચાર પ્રસારના મુદ્દા કે આગામી સમયમાં તેઓ શું કાર્યો કરશે તેના પર ફોકસ હશે, અથવા તો પછી સરકારે શું કાર્યો નથી કર્યા વિપક્ષ તે મુદ્દો ઉઠાવશે.
પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ વખતે આખા મુદ્દા પરનું ફોકસ બદલાઈ ગયું છે. 2019ની ચૂંટણી લોકસભાની પ્રચાર પ્રસાર કરતા વિવાદાસ્પદ વધુ રહી છે છેલ્લા કેટલાય સમયથી આપણે જે ઘટના જોઈ રહ્યા છીએ તેને જોઈને. જી, ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની ચૂંટણી છે, આ વખતે જે 2019ની ચૂંટણી છે એ ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર રહી. માનવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદીના જે હોમ ગ્રાઉન્ડ ઉપર અને અમિત શાહના હોમ ગ્રાઉન્ડ ઉપર આ ચૂંટણી છે એ ખૂબ મહત્વની માનવામાં આવશે અને સાથે સાથે 26 સીટનો જે ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો ભાજપ દ્વારા, એના પછી પણ એવું લાગતું હતું કે આ ચૂંટણી છે રસપ્રદ બની જવાની છે. પરંતુ જે પ્રકારના પડઘમ શાંત થવાની તૈયારી છે ત્યારે જે પ્રકારનો નિષ્કર્ષ કાઢવામાં આવે, એટલા દિવસનો નિષ્કર્ષ કાઢવામાં આવે તો એટલું જ કહી શકાય કે વાદ વિવાદથી ભરપૂર આ ચૂંટણી હતી. સાથે સાથે જે મુદ્દાની વાત કરવાની હતી એ મુદ્દા પર બાજુ પર રહી ગયા હતા અને કેટલાક પોપ્યુલર મુદ્દા છે એ હાવી થઈ ચૂક્યા હતા. બીજો મુદ્દો એ છે કે એક પ્રકારના પ્રચાર માટે જે સ્ટાર પ્રચારકો આવવાના હતા એ સ્ટાર પ્રચારકો પણ ક્યાંક ને ક્યાંક પાકી ગેરહાજરી હતી. રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી અને અમિત શાહને બાદ કરતા માત્ર કેટલાક જ એવા લોકો આવ્યા હતા જે લોકો પર લોકો ભેગા કરી શકે. બીજી વસ્તુ એ હતી કે ગરમીને કારણે લોકો છે એ ખાસ કરીને જે સભાઓ હતી એ સભાઓ ખાલી રહેતી હતી. લોકો પ્રચારમાં જોડાવાને બદલે પોતાના કામ પર વધારે ધ્યાન આપતા હતા. એટલે કે ટોટલ ઓવરવ્યૂ આપવામાં આવે તો એટલું જ કરી શકાય કે જે પ્રકારની આશા રાખવામાં આવતી હતી, પ્રચારની જે પ્રકારની ઈચ્છા હતી, પોલિટિકલ પાર્ટીઓની ઈચ્છા હતી, એ ક્યાંક ને ક્યાંક બહાર ના આવી. હવે સવાલ એ થશે કે જો આ પ્રકારની નિષ્ક્રિય ચૂંટણી રહી તો મતદાનના દિવસે શું થવાનું છે એની ઉપર પણ સૌથી મોટો મદાર છે. હવે પોલિટિકલ પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચાર કરવાની છે. માત્ર 2 દિવસ એટલે કે લગભગ 36 કલાક બાકી છે. આ 36 કલાકની અંદર ઉમેદવાર અને પાર્ટીના જે કાર્યકરો છે ડોર ટુ ડોર પ્રચાર કરશે, મતદાતાને મળશે અને પોતાની વાત મૂકશે. ત્યારબાદ મતદાતા છે મતદાન કરવા જશે. તો મતદાતા છે એ કેવી રીતે મતદાન કરવા જશે અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખશે એ હવે અસમંજસ વાળો મુદ્દો છે. કેટલીક જગ્યાએ પોપ્યુલર મુદ્દા કામ કરશે, કેટલીક જગ્યાએ પ્રાથમિક મુદ્દા કામ કરશે. આમ તમામ નજર કરીએ તો એક વાત એ કહી શકાય, જે પ્રકારની આશા હતી એ આશાને બદલે આ જે પ્રચાર છે આ પ્રકારની જે એ નિરાશાથી ભરપૂર કહી શકાય એવા પ્રકારની આ ચૂંટણી છે એ રહી છે. જી બિલકુલ. નરેન્દ્ર રાઠોડ પણ આપણી સાથે જોડાયેલા છે, તેઓ સાથે પણ વાત કરી. નરેન્દ્ર, આ વખતે બંને પક્ષોએ જાણે માજા મૂકી હોય, હદ વટાવી હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક પ્રજાના પ્રશ્નો, પ્રજાની સમસ્યાઓ ભૂલી અને એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો તો સાથે કરી જ રહ્યા છે, પરંતુ આક્ષેપોમાં પણ આ વખતે એક લિમિટ ક્રોસ કરી છે બંને પક્ષોના નેતાઓએ. શું લાગી રહ્યું છે આ વખતે વિવાદ કેટલો સર્જાયો? પ્રચાર પ્રસાર કરતા વધારે મહત્વ વિવાદાસ્પદ મુદ્દાઓ કેટલા રહ્યા? જી, મતલબ જ્યારે પરિણામ કહી શકાય કે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જાહેરનામું બહાર પડ્યું ત્યારથી લઈને બંને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી હતી. શરૂઆતનો એ સમયગાળો હતો કે જ્યાં પાર્ટીની વાત કરવામાં આવતી હતી, જ્યાં વિકાસની વાત કરવામાં આવી હતી, જ્યાં પ્રતિદાવો થતા હતા, એ વિકાસ ના થયો હોવા સહિતના તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ચાહે એમના કોઈ પણ નેતાની વાત કરી લો અથવા તો કાર્યકર્તાઓની વાત કરી લો. પરંતુ જેમ જેમ સમય નજીક આવ્યો અને એ સમયગાળાની અંદર છેલ્લા અઠવાડિયાના તમામ જે રાજકીય પાર્ટીઓના નિવેદનો જોઈ લો તો જ્યાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપો જે છે કે જ્યાં પર્સનલ બાબતો ટાર્ગેટ કરવામાં આવી, ચાહે એ હાર્દિક પટેલની વાત કરવામાં આવે અથવા તો અન્ય જે મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ પર ચર્ચા થયેલી વધારે જોવા મળી હતી. આ સિવાય જે મુખ્ય મુદ્દાઓ છે, કારણ કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે વિકાસ કેટલો થયો, શિક્ષણની શું વાત છે, વિદેશ નીતિ શું છે, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. પરંતુ સમગ્ર ચૂંટણીની અંદર અત્યાર સુધીનું જે તમામ કેમ્પેન રહ્યું છે અહીંયા આ બધા જે મુદ્દાઓ છે અથવા તો 2014ની અંદર જે વાયદાઓ આપવામાં આવ્યા હતા એ વાયદાઓથી વેગળો કહી શકાય એ પ્રકારનો પ્રચાર પ્રસાર આ સમગ્ર કેમ્પેનની અંદર જોવા મળ્યો છે. અનેક પ્રકારના જે વાયદાઓ હતા ભારતીય જનતા પાર્ટીએ આપ્યા હતા એ વાયદાઓને ચૂંટણી પ્રચારની અંદર સમાવેશ જ કરવામાં ક્યાંય નથી આવ્યો. માત્ર ને માત્ર પાકિસ્તાનને એની ભાષાની અંદર જવાબ આપી દીધો. આ તમામ મુદ્દાઓ હાવી રહેલા જોવા મળ્યા. જ્યાં વડાપ્રધાન ગુજરાતની અંદર આવીને સભાને સંબોધિત કરતા હતા એ સભાની અંદર પણ પાકિસ્તાન વાળો મુદ્દો અથવા તો કોંગ્રેસ છે એ રાષ્ટ્રપ્રેમી નથી, તેઓ આતંકવાદીઓ અથવા તો દેશને તોડનારા જે તત્વો છે એ તત્વોની સાથે સંકળાયેલી હોવા સહિતના તમામ જે આક્ષેપો છે એ તમામ આક્ષેપો આ ચૂંટણીની અંદર કમસે કમ ગુજરાતના જે મુદ્દાઓ છે એની અંદર હાવી થયેલી જોવા મળી હતી. બંને જે મોટા નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ અને નરેન્દ્ર મોદી, એમનું આ હોમ ગ્રાઉન્ડ છે અને એ હોમ ગ્રાઉન્ડ પર પણ
મતદાતાઓ એ પ્રકારનો જે પ્રભાવ એમનો 2014ની અંદર હતો એ પ્રકારનો પ્રભાવ રહેલો અહીંયા જોવા મળ્યો ન હતો. જરૂરથી કોંગ્રેસ 2014ની સરખામણીની અંદર આ વખતે ખૂબ અગ્રેસન સાથે ચૂંટણી લડી રહી હોય તેવું લાગ્યું હતું, પરંતુ એ અગ્રેસન ભારતીય જનતા પાર્ટીનું જે પ્રકારનું એગ્રેસિવ કેમ્પેન હોય છે એની તુલનાની અંદર ખૂબ જ નબળું રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ આ સમગ્ર કેમ્પેનની અંદર જોવા મળી હતી. 2017ના વિધાનસભા ચૂંટણીના જે પરિણામો છે એ પરિણામો મુજબ કોંગ્રેસ લગભગ 9 લોકસભા બેઠકો છે કે જ્યાં પોતાને ભારતીય જનતા પાર્ટી કરતા આગળ રહેલી જોવા મળી રહી છે. એટલે કે મતદાતાઓનો એમની તરફનો ઝુકાવ લગભગ 9 લોકસભા બેઠકો છે એના પર વધારે હતો, પરંતુ એ ચૂંટણી નજીક આવતા આવતા અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ જરૂરથી એવું કહી રહ્યા છે કે તેઓ ડબલ ડિજિટની અંદર લોકસભા બેઠકો જીતશે, પરંતુ એ નિષ્ક્રિયતા અથવા તો એ નિષ્ફળતા અત્યારે હાલ એ પ્રકારની જોવા મળી રહી છે કે જ્યાં કદાચ પરિણામો અલગ હોઈ શકે, કે જ્યાં આ 9 બેઠકોની વાત કરી રહ્યા છે અથવા તો ડબલ ડિજિટની વાત કરી રહ્યા છે એ બાબત ક્યાંય જોવા મળતી ના હોય એ પ્રકારનું ચિત્ર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. પ્રચાર પડઘમ અત્યારે હાલ શાંત થઈ ચૂક્યા છે અને હવે એક દિવસની અંદર ડોર ટુ ડોર કેમ્પેન પર પ્રાધાન્ય આપવામાં આવશે. અને છેલ્લા 2 દિવસની જો કોંગ્રેસની જ રણનીતિની વાત કરવામાં આવે તો મોટા નેતાઓને પ્રચાર કરાવવાને બદલે સીધા જ તમામ જેટલા પણ નેતાઓ ઉપસ્થિત છે એ તમામ નેતાઓ સીધા મતદાતાઓ સુધી પહોંચે એ પ્રકારનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. બિલકુલ, જોડાયેલા રહેજો. ગાંધીનગરથી સંવાદદાતા રાજેન્દ્ર પણ જોડાઈ ગયા છે, તેઓ સાથે પણ વાત કરીએ. રાજેન્દ્ર, અલગ અલગ લોકસભા બેઠક પર જ્યારે આ વખતે પ્રચાર પ્રસાર માટે નેતાઓ ઉતર્યા ત્યારે મુખ્ય મુદ્દાઓ જ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગયા. ન ફક્ત લોકસભા વિસ્તારના પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્યના જે કોમન મુદ્દા છે તે મુદ્દા ઉઠાવવાનું જે નેતાઓ છે તે ભૂલી ગયા અને એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો અથવા તો પછી અમે શું કર્યું છે, સામે પાર્ટીએ શું નથી કર્યું, આ જ મુદ્દાઓ પર વધારે ફોકસ રહ્યું. ખાસ કરીને ગાંધીનગર લોકસભા વિસ્તારની વાત કરીએ, ખાસ મુદ્દાઓ કયા રહ્યા જે સાઈડ પર રહી ગયા અને કયા વિવાદાસ્પદ મુદ્દાઓ એવો જન્મ લીધો? જી ચોક્કસથી ગાંધીનગર લોકસભા સીટ એક હાઈ પ્રોફાઇલ લોકસભા સીટ છે. જ્યારે ગાંધીનગર લોકસભા સીટનો નામની જાહેરાત હતી ત્યારથી જ આ લોકસભા સીટ ચર્ચામાં આવી હતી, કારણ કે અત્યાર સુધીમાં અડવાણીજી આ લોકસભા સીટ ઉપર લડતા આવે છે અને જીતતા રહ્યા છે. તો ત્યારબાદ અડવાણીજીનું પત્તું કપાયું અને અમિત શાહનું જ્યારે નામ જાહેર કર્યું ત્યારે ખૂબ ચર્ચા ગાંધીનગર લોકસભા સીટ ઉપર થઈ હતી. પરંતુ લોકસભા સીટની સમગ્ર વાત કરીએ, સમગ્ર પ્રચાર અભિયાનની પણ વાત કરીએ તો જ્યારે અમિત શાહ ફોર્મ ભરવા આવ્યા અને જ્યારે તેમને એક મહારેલી કરી અને જ્યારે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું તો ભારતીય જનતા પાર્ટીએ એ દાવો કર્યો હતો કે બહુ મોટી લીડથી અમિત શાહને ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી અમે જીતાડીશું. અને ત્યારબાદ અમિત શાહે પૂરું જોર લગાવી દીધું છે. 4 થી 5 તેમને રેલીઓ કરી છે. તમામ જે સોસાયટીઓ છે જે લોકસભા સીટમાં આવી છે તેમના સેક્રેટરી અને ચેરમેન સાથે બેઠકો કરી છે, કાર્યકર્તાઓ સાથે ગ્રુપ મિટિંગ કરી છે અને ખાસ કરીને વાત કરીએ તો 17,000 જેટલા કાર્યકર્તાઓ ગાંધીનગર લોકસભા સીટ ઉપર પ્રચાર કરી રહ્યા છે અને અમિત શાહને સૌથી મોટી લીડથી જીતાડવા માટેનો એક ટાર્ગેટ પૂરો પાડવા માટે અત્યારે કાર્યરત કરી રહ્યા છે. આજે સાંજે 6 વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે તો પણ છેલ્લા સમય સુધી અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટ ઉપર પ્રચાર કરતા રહ્યા. આજે સાણંદમાં તેમને મહારેલી કરી હતી. સાણંદ જે વિધાનસભા સીટ છે ત્યાં પણ એમને મહારેલી કરી હતી અને એ પહેલા પણ અમદાવાદમાં 3 જગ્યાએ તેમને ગ્રુપ મિટિંગો પણ કરી હતી. એની સામે વાત કરીએ કોંગ્રેસના પ્રચાર પ્રસારની તો ત્યારે કોંગ્રેસના સીજે ચાવડા જે અહીંના ધારાસભ્ય પણ છે તેમનો જે પ્રચાર છે એ થોડો ફીકો લાગ્યો, કારણ કે તેમને સાયલેન્ટ પ્રચાર પણ કહી શકાય. એ પ્રકારની કોઈ મહારેલી નહીં, કલોલ જે વિધાનસભા છે એને બાદ કરતા જે સીજે ચાવડાની કોઈ એવી મોટી રેલી ગાંધીનગર લોકસભા સીટ ઉપર જોવા ન મળી. ડોર ટુ ડોર તેમને પ્રચાર કર્યો છે, લોકોને મળ્યા છે, પણ એક સાયલેન્ટ પ્રચાર એમ કહી શકાય. કારણ કે એક ભારતીય જનતા પાર્ટીની સલામત સીટ અને એની સામે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સીજે ચાવડા પણ એની સામે જીતવા માટેના જે પ્રયત્નો કરવા જોઈએ એ પ્રકારના પ્રયત્નો કોંગ્રેસ તરફથી જોવા નથી મળ્યા. અને અત્યારે ગાંધીનગર લોકસભા સીટની વાત કરીએ તો આ અત્યારે જે ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ પણ પ્રકારનો બંને પક્ષો તરફથી કોઈ પણ પ્રકારનો વિવાદ સામે નથી આવ્યો, પરંતુ ગાંધીનગર લોકસભા સીટમાં પાટીદારો અને ઠાકોર જ્ઞાતિના જે મતદાતાઓ છે એમને લોભાવવા માટે બંને પાર્ટીઓએ જોર લગાવી દીધું હતું. પોતાની તરફેણમાં કરવા માટે નવી ઓફરો પણ આપી હતી. જે આગેવાનો
યુવાનો છે તેમના પણ પોતાની તરફેણમાં કરવા માટે કામગીરી કરી હતી અને ખાસ કરીને રાજકીય સમીકરણો અને મોટા નેતાઓને પોતાની તરફેણમાં લાવવા માટેનો પ્રયત્નો પણ બંને પક્ષોએ કર્યા છે. બીજી મહત્વની વાત છે કે અમદાવાદ શહેરની જે 2 લોકસભા સીટો છે, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ, આ 2 લોકસભા સીટોમાં અમદાવાદ પશ્ચિમમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મજબૂતીથી પ્રચાર કર્યો છે. કિરીટ સોલંકી ત્યાંના સાંસદ હતા અને ફરીથી એમને ટિકિટ આપવામાં આવી. એની સામે કોંગ્રેસના જે ઉમેદવાર છે રાજુ પરમાર, જેમનો પ્રચાર પણ ફીકો ફીકો રહ્યો, કારણ કે જે પશ્ચિમ લોકસભા સીટમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતાઓએ પણ ત્યાં પ્રચાર કર્યો હતો, જ્યારે કોંગ્રેસના જે પ્રચાર છે એમાં એવી વાત ન જોવા મળી જેનાથી તેઓ શહેરી વોટરોને પોતાની તરફ આકર્ષી શકે. અને ભારતીય જનતા પાર્ટીના ખાસ જે મુદ્દાઓ હતા, જે વિકાસના મુદ્દાઓ હતા, રાષ્ટ્રવાદના મુદ્દા હતા, બીજું કે આતંકવાદનો પણ મુદ્દો સાથે ભારતીય જનતા પાર્ટીએ આ સીટ ઉપર પ્રચાર કર્યો છે. જે વિકાસની વાત કરીએ તો અમદાવાદ શહેરના વિકાસની વાત ભારતીય જનતા પાર્ટી કરી હતી. મેટ્રો ટ્રેન હોય, નવી બનેલી સરદાર પટેલ હોસ્પિટલ હોય કે નવી સિવિલ હોસ્પિટલ હોય, આ તમામ મુદ્દાઓની સાથે તેઓ લોકો સુધી પહોંચ્યા થયા, ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. એની સામે કોંગ્રેસનો જે પ્રચાર છે એ ફીકો જોવા મળ્યો હતો. અમદાવાદ પૂર્વ લોકસભાની સીટની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ લોકસભા સીટ અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપતું હતું, પરંતુ પાટીદાર ફેક્ટરના કારણે સમીકરણો બદલાયા અને હસમુખ પટેલને ત્યાંથી ભારતીય જનતા પાર્ટી ઉતાર્યા. એની સામે કોંગ્રેસે ગીતા પટેલને ત્યાંથી ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. ત્યારબાદ જે અમદાવાદ પૂર્વની જે લોકસભા સીટ છે એના સમીકરણો બદલાયા. જે તમામ મુદ્દા હતા સીધું પાટીદાર ફેક્ટર ઉપર આખો મુદ્દો આવી ગયો. જોકે આ જે લોકસભા સીટ છે ત્યાં ગઈકાલે હાર્દિકની એક સભા હતી અને હાર્દિકની સભામાં પણ એક હોબાળો થયો હતો, એટલે કે એક વિવાદ સામે આવ્યો હતો. પરંતુ સમગ્ર પ્રચારની વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. બીજી તરફ જે કોંગ્રેસના જે ઉમેદવાર છે ગીતા પટેલ, એમને પણ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. હવે પરિણામો નક્કી કરશે કે કયો ઉમેદવાર બાજી મારી જાય છે, પરંતુ આ 3 લોકસભા સીટોમાં એવો તો કોઈ મોટો વિવાદ સામે નથી આવ્યો. પ્રચારની વાત કરીએ તો પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જી બિલકુલ, લાઈન પર જ રહેશો. આપણી સાથે રાજેન્દ્ર, સાથે જ દેવશી અને સની મયર પણ જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીશું. નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા છે, તેમની સાથે પણ પરત ફરીશું. આ વખતે ખાસ કરીને 2019ની લોકસભાનો પ્રચાર પ્રસાર અનેક રીતે વિવાદાસ્પદ રહ્યો છે. ઝોન વાઇઝ વાત કરીએ તો અલગ અલગ ઝોનમાં અલગ અલગ લોકસભા બેઠક પર અલગ અલગ રીતે વિવાદ સર્જાયો છે. ત્યારે આ વિવાદનું કારણ શું? કેમ મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ ગયા અને એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો અને સાથે વાણી વિલાસ આ વખતે જોવા મળ્યો? આ તમામ વિષય પર વાત સાથે પરત ફરીએ છીએ એક બ્રેક બાદ. The experts have spoken. 20,000 customers have chosen. The winner of Top Gear's MPV of the Year, Team BHP's Car of the Year, Autocar's Engine of the Year, and many more. Also rated India's safest MPV. Bring home India's most awarded and safest MPV, the Marazzo. લાખો લોકોને પોતાની કમ્યુનિટીમાંથી અનુરૂપ મૂર્તિયા મળ્યા છે, તો હવે રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો gujaratishadi.com पर. दादी, इसमें 8 घंटे पानी रखने से कॉपर के बेनिफिट्स मिलते हैं. सच अ वेस्ट ऑफ टाइम. Aquaguard with instant copper. हर आरो एक्वागार्ड नहीं होता. चल भाग देखो नट्टू आया. पसीने की बदबू साथ ले आया. चल भाग देखो नट्टू आया. अरे यार, इतने सारे साबुन यूज किए फिर भी. ये ले राजानी साबुन, मैं भी इसी साबुन से नहाती हूँ. ये है राजानी साबुन का कमाल. मुझे नट्टू से नटवर बनाया. राजानी नहाने का साबुन, जीवन भर का अटूट बंधन. बेटी बनके इस दुनिया में आना. पढ़ाई खत्म हुई तो करियर का टेंशन और फिर शादी. नेक इरादे से मिलता है सबका प्यार. ये मैंने सीखा है राजानी चाय से. बचपन से लेके आज तक ताज की भरी खुशबू. राजानी चाय, जीवन भर का अटूट बंधन. કોણ છે? ફ્રેશર હશે. તને કોઈ કહ્યું નહીં કે આજે રજા છે? રજાના દિવસે પણ અટેન્ડન્સ જોઈએ.
સાચે જ જોઈએ છે. જો આજે બંક કર્યું ને તો 5 વર્ષ ફેલ થઈ જશું. ઘણી શાર્પ છો ફોર અ પ્રેશર. મમ્મા યંગ દેખાવાની સાથે યંગ વિચારીશું ત્યારે જ તો પાસ થશે ઇન્ડિયા. યંગ દેખાવ યંગ વિચારો. સંતૂર 21 રાજ્યના રાષ્ટ્રીય નેટવર્ક દ્વારા ઝડપી, સલામત અને વિશ્વસનીય કુરિયર સર્વિસ વ્યાજબી કિંમતે. શ્રી નંદન કુરિયર લિમિટેડ. વી ડિલિવર ઓન ટાઈમ. તે તો સિગરેટ છોડી દીધી હતી. હા યાર, પણ આજે આ પાર્ટીમાં આવીને મારો વિલ પાવર નબળો પડી ગયો. થાય. ટ્રાય નિકોટેક્સ. તારા વિલ પાવરને નબળો નહીં પડવા દે. નિકોટેક્સ સાયન્ટિફિક રીતે સિગરેટની તલબને કંટ્રોલ કરવામાં મદદ કરે અને તમારા વિલ પાવરને કરે સપોર્ટ. વેલકમ બેક. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ સાંજે 6 વાગે શાંત થશે અને 6 વાગ્યા બાદ ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. ત્યારે 2019ની લોકસભાનો પ્રચાર પ્રસારમાં અનેક રીતે આ વખતે વિવાદાસ્પદ રહી છે અને તે જ વિષય પર આપણે આજે ચર્ચા કરી રહ્યા છે. રાજકોટથી અમારા સંવાદદાતા સની પણ જોડાઈ ગયા છે, તેઓ સાથે પણ વાત કરીએ. સની, આ વખતે ઘણા બધા વિવાદો રહ્યા, ખાસ કરીને પ્રચાર દરમિયાન સૌથી વધારે વિવાદાસ્પદ સૌરાષ્ટ્ર રહ્યું છે. નેતાઓ અને ઉમેદવારો વચ્ચે અનેકવાર વિવાદાસ્પદ વિડીયો પણ વાયરલ થયા. ખાસ કરીને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ભરત બોઘરાનો પણ વિડીયો વાયરલ થયો. આ વખતે રાજકોટથી પણ જે ઉમેદવાર છે તે ઉમેદવારો પણ વિવાદમાં રહ્યા. કયા મુદ્દાઓ જે હતા તે ભૂલાઈ ગયા અને સૌરાષ્ટ્રમાં આ વખતે વિવાદિત મુદ્દા શું રહ્યા? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીના પડઘમ હવે ટૂંક સમયમાં શાંત થશે. માત્ર જે ગણતરીની મિનિટો જ બાકી છે પડઘમ શાંત થવાને. ત્યારે વાત કરવામાં આવે તો જે રીતે 30 દિવસમાં જે સૌરાષ્ટ્રમાં સમગ્ર ધમાસાણ જોવા મળ્યું ચૂંટણી પ્રચારને લઈને, જે મુખ્ય મુદ્દા હોય છે તે ચૂંટણી પ્રચારના તે પડખે સાઈડમાં રહ્યા હતા અને જે વાદ વિવાદ વાળા મુદ્દા હતા તે જ આ ચૂંટણીમાં જોવા મળ્યા હતા. ખાસ જો વાત કરવામાં આવે તો જે રીતે સૌરાષ્ટ્રની બેઠકોની વાત કરવામાં આવે તો રાજકોટને જે ઉમેદવાર છે એવા મોહનભાઈ કુંડારિયાની પણ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં વાત કરવામાં આવે તો તેમને કોંગ્રેસના નેતાને જે મંડળી બંધ કરવાની ધમકી આપી હતી. બીજી તરફ આવા નેતાઓ જે કહી શકાય કે જે કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી છે તેમને પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓએ પાણી પ્રશ્ન હોબાળો મચાવ્યો હતો ને તેમનો પણ વિડીયો વાયરલ થયો હતો. તેમને પણ અનેક આક્ષેપો કર્યા હતા. જે રીતે આ સમગ્ર ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક જે ધમાસાણો જોવા મળ્યા હતા. બીજી તરફ વાત કરવામાં આવે તો ડાકલા ભુવાના કાજે ક્યાંક ને ક્યાંક નેતાઓ પણ જોવા મળ્યા હતા. મોહન કુંડારિયા હોય, જે રાજકોટના ધારાસભ્ય છે અરવિંદ રૈયાણી, તમામ નેતાઓ ધૂનતા પણ જોવા મળ્યા હતા. બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજેશ ચુડાસમા જુનાગઢના ઉમેદવાર છે ભાજપના, તેઓનો પણ ક્યાંક ને ક્યાંક વિડીયો વાયરલ થયો હતો કે જે રીતે લોકો તેમનો વિરોધ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ સમગ્રને જે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર બેઠક રહી છે તે ક્યાંક ને ક્યાંક મુખ્ય મુદ્દાઓ ભૂલી અને જે વાદ વિવાદની ચૂંટણી ક્યાંક ને ક્યાંક આજે સમગ્ર પ્રચાર દરમિયાન યોજાયું તેવું સ્પષ્ટપણે માનવું છે. ક્યાંક ને ક્યાંક જે રીતે લોકો પણ હવે વિચારી રહ્યા છે કે કઈ રીતે મતદાન કરવું, કઈ રીતે આ સમગ્ર જે ચૂંટણીનો મુખ્ય મુદ્દો હોય છે તે પણ ક્યાંક લોકોને મળ્યો નથી. વાદ વિવાદ વાળી સમગ્રપણે ચૂંટણી જોવા મળી છે. કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને તોડવાનું કામ કર્યું છે, ભાજપના ઉમેદવારે કોંગ્રેસને તોડવાનું કામ કર્યું છે. રાજકોટ જિલ્લાના 50 જેટલા હતા તે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. તો બીજી તરફ જે ભાજપનું ગઢ ગણવામાં આવે છે ભાજપનું ગોંડલ, તેના જે કહી શકાય કે પોરબંદરના ઉમેદવાર લલિત વસોયાએ તોડી અને કોંગ્રેસમાં લીધા. એટલે આ ક્યાંક ને ક્યાંક તોડજોડની નીતિ અને વિવાદાસ્પદ વાળી આ સમગ્ર ચૂંટણી રહી હોય એના પડઘમો, જે ચૂંટણીના પ્રચારના પડઘમો છે તે હવે શાંત થયા છે. પરંતુ કહી શકાય કે આ ટૂંક સમય છે કે જ્યાં હવે ડોર ટુ ડોર જ પ્રચાર કરી શકાશે અને પરમ દિવસ સવારે સહેલું 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે વાદ વિવાદ વાળી ચૂંટણી છે તે ક્યાંક ને ક્યાંક હવે આ 2019નો કઈ બાજુનું મતદાન થશે તે તો લોકો જ નક્કી કરશે. જી બિલકુલ, વાદ વિવાદ વાળી ચૂંટણી ચોક્કસથી બની રહેશે. સની લાઈન પર જ રહેશો. રાજેન્દ્ર, આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રકારે અત્યારે આ તમામ ઝોન વાઇઝ આપણે વાતચીત કરી રહી છે કે અલગ અલગ ઝોનમાં કયો વિવાદ મોટો રહ્યો, કયા વાણી વિલાસ રહ્યા. ખાસ કરીને અમે તમને થોડી જ વાર પહેલા કહ્યું કે આ વખતે 2019ની લોકસભાનો પ્રચાર પ્રસાર કઈ રીતે વિવાદાસ્પદ રહ્યો, પક્ષપલટો રહ્યો, પ્રચાર પ્રસાર રહ્યો, જીભલપસી હાર્દિકનો વિરોધ થયો, સાથે જ મતદારોને ધમકી આપતા નેતાઓ પણ સામે આવ્યા. અલ્પેશ સહિત 3 કોંગ્રેસી નેતાઓએ રાજીનામા આપ્યા. એટલે આ તમામ મુદ્દાઓને જોતા આ વખતે ચૂંટણી એટલી જ રસપ્રદ પણ બની રહી છે. આવીએ છીએ થોડી વારમાં એક બ્રેક બાદ. પ્રચારમાં અનેક રીતે વિવાદાસ્પદ રહ્યો આ વખતે વિવાદ છતાં ગુજરાતની મોટાભાગની પ્રજા પણ પ્રચારથી અળગા રહી. આપણે ઝોન વાઇઝ વાત કરી રહ્યા છે. થોડી વાર પહેલા જ સૌરાષ્ટ્રમાં શું વિવાદ રહ્યો તે વિષય પર વાત કરી. હવે મધ્ય ગુજરાત પર સીધા જઈએ છીએ. ત્યાંથી અમારા સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે વડોદરાથી, તેઓ સાથે વાત કરીએ. માનુ, આપના તરફ આવીએ. આ વખતે મધ્ય ગુજરાતમાં
પ્રચાર પ્રસારના મુદ્દાઓ વધારે રહ્યા કે વાણી વિલાસ વધારે થયા? ક્યાંક ને ક્યાંક નેતાઓએ બફાટ કર્યા, કારણ કે સૌથી મોટો મુદ્દો મધુ શ્રીવાસ્તવનો રહ્યો છે. મધુ શ્રીવાસ્તવને મતદારોને ધમકી પણ આપી દીધી કે જો ભાજપને તમે નથી જીતાડતા તો ઠેકાણે પાડી દઈશું. આ તમામ મુદ્દાઓને જોતા આ વખતે પ્રચાર પ્રસાર કરતા ધાક ધમકી અને આ વિવાદાસ્પદ મુદ્દાઓ કેટલા હદે રહ્યા મધ્ય ગુજરાતમાં? સંજીવની, આ આખો મામલો છે જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી અનેક વાતો થતી હતી, પરંતુ જ્યારે ચૂંટણી જાહેર થઈ અને પ્રચાર શરૂ થયો ત્યારે મુખ્ય મુદ્દાઓને બાજુએ મૂકી, મુખ્ય મુદ્દાઓને બાજુએ ભટકાવી અને અન્ય મુદ્દાઓ ઉપર પબ્લિકને ડાયવર્ટ કરવામાં આવી, મતદારોને ડાયવર્ટ કરવામાં આવ્યા એવું કહી શકાય. એક બાજુ ધાક ધમકીનો સિલસિલો પણ ચાલ્યો. જેવી રીતે મધુ શ્રીવાસ્તવનો ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ તરત જ પ્રથમ મિટિંગની અંદર જ એમને વાઘોડિયાની અંદર મતદારોને ધમકી આપી, જો મતદાન નહીં કરો અથવા તો ભાજપને મત નહીં આપો તો તમને ઠેકાણે પાડી દઈશ. આ આખો મામલો છે. સતત આખી જે ચૂંટણી પ્રક્રિયા ચાલી, જે પ્રચાર ચાલ્યો એમાં ગરમાયેલો રહ્યો આ મામલો. ચૂંટણી પંચ સુધી ફરિયાદો જઈ, પોલીસે પણ તપાસ કરી. એટલે આખો મામલો છે મતદારોને ધાકધમકી આપવા ઉપર ઉતરી આવ્યા. જે મુખ્ય મુદ્દાઓ હતા લોકોના, એ મુદ્દાઓને બાજુએ મૂકી અને ચૂંટણીના અન્ય મુદ્દાઓ પકડી લેવામાં આવ્યા. આ રીતે જ બીજા એક ધારાસભ્ય છે રમેશ કટારા, એમનો પણ એક વિડીયો છે બહાર આવ્યો, જે ફતેપુરાના ધારાસભ્ય છે, અને એમને પણ મતદારોને કહેલું કે તમારા ઉપર કેમેરા લાગેલા છે અને ભાજપને મત નહીં આપો તો નરેન્દ્રભાઈને આ તમામ બાબતની જાણ થઈ જશે અને તમારી જે યોજનાઓનો લાભ મળે છે એ બંધ થઈ જશે. એટલે એક પ્રકારે મતદારોને ધમકી આપી અને મતદાન કરવા માટેનો આખો જે મામલો છે, સિલસિલો છે, ચાલુ રહ્યો એવું કહી શકાય. મધ્ય ગુજરાતની આખી વાત કરીએ તો ઓલ ઓવર જે મુખ્ય મુદ્દાઓ હતા, લોકોને ટચ કરતા મુદ્દાઓ હતા, એને બાજુએ મૂક્યા. ગુજરાતના વિકાસની વાત છે તો એને બાજુએ મૂકી. સંવેદનશીલ સરકારની વાત હોય તો આ મુદ્દાઓને બાજુએ મૂક્યા. માત્ર આંતરરાષ્ટ્રીય લેવલના મુદ્દા, આતંકવાદના મુદ્દા, પાકિસ્તાનના વિરુદ્ધમાં જે આતંકવાદ વિરુદ્ધમાં કાર્યવાહી થઈ રહી છે એના મુદ્દા, સ્થાનિક જે નેતાઓ છે એમને અથવા તો સ્થાનિક જે ઉમેદવારો છે એમનો પ્રચાર કરવાના બદલે નરેન્દ્ર મોદીના નામે પ્રચાર મેળવવા માટે પ્રયત્ન થયા. આ સમગ્ર મામલે સામે કોંગ્રેસે પણ એ જ પ્રકારે કર્યું. રાહુલ ગાંધીની જે વાત છે એ લઈ અને લોકો સુધી ગયા. એટલે મૂળ વાત એ છે કે સ્થાનિક લોકોના જે મુદ્દાઓ છે, સ્થાનિક લોકોની જે જરૂરિયાત છે એને બાજુએ મૂકીને અન્ય મુદ્દાઓ ઉપર બંને પાર્ટીઓએ મતદારોને ભટકાવ્યા અને આમ કરીને આખો જે ચૂંટણી પ્રચાર છે ઉભો કર્યો. છેવટે આખા માહોલની વાત કરીએ તો આજે લોકસભાની ચૂંટણી એવી છે કે લોકો અંદર જોડાયા નહીં, માહોલ આખો જામ્યો નહીં. લોકોએ જે રીતે મતદારોએ આવકારવા જોઈએ એ રીતે જે બંને રાજકીય પક્ષો છે એમને આવકાર્યા નહીં એવું પણ કહી શકાય. તમામ જે ચૂંટણી પ્રક્રિયાનો જે માહોલ છે એ ઠંડો રહ્યો અને જે રીતે મતદારોને જે પોતાની વાત કરવી જોઈએ વાત અહીંયા ન જોવા મળી. ખાસ કરીને આ મુખ્ય બે મુદ્દા છે, રમેશ કટારા અને મધુ શ્રીવાસ્તવના જે નિવેદનો છે એ આખા ચૂંટણી પ્રચાર દરમિયાન આવી રહ્યા અને ચર્ચાના મુદ્દે રહ્યા. એટલે ઓલ ઓવર કહી શકાય કે લોકોના મુદ્દાને બાજુએ મૂકી અને માત્ર ધાક ધમકી આપીને મત મેળવવા માટેનો પ્રયત્ન થયો. ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો અનેક જગ્યાઓએ વડોદરાની અંદરથી ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા. વડોદરાની વાત કરીએ એટલે વડોદરામાં ઘણા સમયથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, તમામ ધારાસભ્યો ભાજપના છે, સાંસદ પણ અહીંથી ભાજપના છે. તેમ છતાં વડોદરા શહેરની અંદર જે રીતે ચૂંટણી બહિષ્કાર માટેના બેનરો લાગ્યા એટલે ક્યાંક ને ક્યાંક મતદારોએ પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે સીધા ઉમેદવારને નથી કહ્યું, સીધા રાજકીય પક્ષને નથી કહ્યું, પરંતુ પોતાની સોસાયટીએ બેનરો લગાવી અને પોતાનો જે મૂડ છે, પોતાની નારાજગી છે એ વ્યક્ત કરી છે એવું ચોક્કસ કહી શકાય. એટલે આમ ઓલ ઓવર જે ચૂંટણી પ્રચાર છે, જેવો પ્રચાર જામવો જોઈએ, જેવો માહોલ બનવો જોઈએ બન્યો નથી. મતદારો નિરસ રહ્યા છે એવું કહી શકાય આખા જે આ ચૂંટણી પ્રચાર ચાલ્યો એ દરમિયાનનો. સંજીવની, બિલકુલ લાઈન પર જ રહેશો. જે પ્રકારે અમારા સંવાદદાતાએ મધ્ય ગુજરાતનો સિનારીઓ આખો જણાવ્યો છે, ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત હોય, દક્ષિણ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, આ તમામ જગ્યાએ જ્યારે પ્રચાર પ્રસારની વાત આવે છે ત્યારે મુખ્ય મુદ્દાઓ બાજુ પર રહી ગયા અને કેટલાક વિવાદોએ જ જન્મ લીધો છે. આ તરફ અમારા સંવાદદાતા પણ જોડાઈ ગયા છે, જયંતિ ચૌધરી. ઉત્તર ગુજરાતનો સિનારીઓ તેઓ પાસેથી જાણીએ. જયંતિ, ઉત્તર ગુજરાતમાં ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. ખાસ કરી અને મુખ્ય મુદ્દાઓ જે ઉત્તર ગુજરાતના છે તે તો ભૂલાઈ ગયું. સાથે નાથા પટેલે મતદારોને પૈસા અને દારૂ લઈ લેવા માટે પણ સૂચન કર્યું. આ તમામ નિવેદનો સાથે ઉત્તર ગુજરાતનું આ વખતનું જે પ્રચાર પ્રસારનું જે કાર્ય છે તે નબળું જોવા મળ્યું છે.
સંજીવને ઉત્તર ગુજરાતનું જે પ્રચાર પ્રસારનું કાર્ય છે 100% નબળું જોવા મળ્યું છે, કારણ કે ઉત્તર ગુજરાતના જે મુખ્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓ આ ચૂંટણી ભૂલાયા છે. રાષ્ટ્રવાદના મુદ્દાઓ ખાસ કરીને મહત્વના બન્યા છે, કારણ કે ઉત્તર ગુજરાતની જો વાત કરવાની શરૂ કરીએ, બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાની અંદર બંને ચૌધરી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે બંને વચ્ચે ખેંચાખેંચી રહી છે. એમાં મહત્વનું જે નિવેદન છે નથાભાઈનું, જે દારૂ લઈ લો, પૈસા લઈ લો પણ વોટ કોંગ્રેસને આપો, એ પણ ખૂબ જ ચર્ચાસ્પદ કિસ્સો રહ્યો છે. સાથે સાથે જો વાત કરવામાં આવે બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરની, તો અલ્પેશ ઠાકોરે પણ બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર માટે સભાઓ કરી છે, માટે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એને લઈને પણ ફટકો પડી રહ્યો છે. સાથે સાથે બનાસકાંઠાની અંદર જે ચરમસીમાએ જે પ્રકારનું પહોંચ્યું છે, એ બંને ચૌધરી હોવા છતાં એકબીજા પર આક્ષેપો પ્રત્યાક્ષેપો છે એ ખૂબ જ મહત્વના રહ્યા છે. વાત કરીએ જો બાજુમાં જ પાટણની, તો પાટણની અંદર રાધનપુરથી અલ્પેશ ઠાકોર ચૂંટાયા હતા જે તે સમયે, તો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો, પણ ધારાસભ્ય પદ છે એ એમને છોડ્યું નહોતું. એ એક સૌથી મોટો મુદ્દો છે, એ ચર્ચામાં રહ્યો હતો. અલ્પેશ ઠાકોરની સાથે સાથે બંને ઉત્તર ગુજરાતના ધારાસભ્ય જે ભરતસિંહ છે કે પછી ઝાલા છે, એ બંને જે ધારાસભ્યો છે એમને પણ વિવાદમાં આવ્યા હતા. એટલે ચોક્કસથી કહી શકાય કે જે પાટણનો મુદ્દો છે એ પણ સૌથી વધારે ચર્ચાસ્પદ રહ્યો હતો. આજે ખુદ પ્રધાનમંત્રી છે એમને પણ પાટણની વિઝિટ કરી હતી, પાટણની અંદર સભા સંબોધી હતી. પાટણમાં જગદીશ ઠાકોરનું જે પલ્લું છે ક્યાંક ને ક્યાંક ભારે દેખાઈ રહ્યું છે, ને 5 વર્ષની જે કામગીરી છે ચાલુ સાંસદની, એ કામગીરીની ક્યાંક નિષ્ક્રિયતાના લીધે જે ઉમેદવારો છે, જે લોકો છે, એમનો ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. માટે પ્રધાનમંત્રી ખુદે આજે આવવું પડ્યું છે, સભાનું સંબોધન કરવું પડ્યું હતું. સાબરકાંઠાની વાત લઈએ તો બંને ઠાકોર ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે, ત્યાં પણ પ્રધાનમંત્રી ખુદ આવ્યા હતા અને તેમને સભા સંબોધી હતી. એટલે ચોક્કસથી કહી શકાય કે ઉત્તર ગુજરાતનું જે રાજકારણ રહ્યું છે, ઉત્તર ગુજરાતની જેટલી પણ ટિકિટો આપવામાં આવી છે એ તમામ જગ્યાએ ટોચના નેતાઓએ આ વખતે ભાજપમાંથી આવવું પડ્યું છે, જ્યારે કોંગ્રેસમાંથી પણ ટોચના નેતાઓ અહીંયા આવ્યા છે. અશોક ગેહલોત આજે ડીસામાં હતા, અમિત શાહ 2 દિવસ પહેલા ડીસામાં એમને રેલી કરી હતી. એટલે ઉત્તર ગુજરાતની અંદર જે મુદ્દાઓ છે, મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ભૂલાયા છે. આક્ષેપ અને પ્રત્યાક્ષેપ સૌથી વધારે રહ્યા છે. મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં આજે સૌથી મોટો મુદ્દો આજે બન્યો છે. દૂધસાગર ડેરીએ જાહેરમાં કોંગ્રેસને સમર્થન આપ્યું છે. એટલે ચોક્કસથી દૂધસાગર ડેરી છે જેમણે નીતિન પટેલને જીતાડીને કહી શકાય નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે, એ દૂધસાગર ડેરીએ આજથી ચોક્કસ સંપૂર્ણપણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે, કારણ કે દૂધસાગર ડેરીને વારંવાર અન્યાય થઈ રહ્યો છે. સરકારની ડાયરેક્ટ દખલગીરી થવાના લીધે દૂધસાગર ડેરીના જે હોદ્દેદારો છે એમને જાહેરમાં કોંગ્રેસને સમર્થન કર્યું છે. સૌથી મોટો ફટકો છે મહેસાણામાં, એ પણ ભાજપને ક્યાંક ને ક્યાંક પડી રહ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય. ગાંધીનગરની વાત કરીએ, સીજી ચાવડાની સૌથી મહત્વની રેલીઓ રહી છે. સામે અમિત શાહ છે, એમની પણ જે રેલીઓ છે સૌથી મહત્વની રહી છે. અમિત શાહ છે એ દિગ્ગજ નેતા હોવા છતાં એમને 4 રેલી અમદાવાદ અને ગાંધીનગરમાં કરવી પડી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ઉત્તર ગુજરાતનું આખું વાતાવરણ છે એ ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ આધારિત નથી, પણ વર્ગીકરણ આધારિત રહ્યું છે. જી બિલકુલ, એટલે એ વાત સ્વાભાવિક છે કે મુખ્ય મુદ્દાઓ જ ભૂલાઈ ગયા અને એકબીજાની ખામીઓ કાઢવામાં જ આ નેતાઓ આ વખતે બિલકુલ સમય વેડફી નાખ્યો છે. દેવશી, આપના તરફ આવીએ છીએ. દેવશી, ખાસ કરી અને એવું કહેવાય છે કે બંને પાર્ટી તરફથી આ વખતે 30 સ્ટાર પ્રચારકો ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં મુખ્ય મુદ્દા ભૂલાઈ ગયા, પોપ્યુલર મુદ્દા જે છે તે રહ્યા. એક તરફ આ વખતે આપણે જોઈએ તો પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી છે કે રાહુલ ગાંધી છે, આ બંનેની પણ ખૂબ મર્યાદિત સભાઓ ગુજરાતમાં રહી. મોદીએ 5 કરી, રાહુલ ગાંધીએ 4 સભાઓ કરી, અમિત શાહે પણ ખૂબ જૂજ. આ બધાનું કારણ એ હોઈ શકે? ખાસ કરીને જે પ્રકારનું ઇલેક્શન કેમ્પેનની શરૂઆત થઈ હતી ભાજપ અને કોંગ્રેસ તરફથી, ત્યારે જે સ્ટાર પ્રચારકોની યાદી આપવામાં આવી હતી એ યાદીની અંદર 40 નામો હતા. એટલે કે 35 થી 40 નામની આસપાસ તેમની યાદી આપવામાં આવી હતી અને એમાંથી કોઈ આવશે એવા પ્રકારનું જે તે પાર્ટીએ નક્કી કર્યું હતું. પણ જેમ જેમ ઉમેદવારનો માહોલ જમતો ગયો એમ સ્થિતિ નબળી પડતી ગઈ. એટલે કે ગરમી અને કામગીરી, એટલે કે ખેડૂતો ખાસ કરીને સ્થાનિક લોકો છે એમાં જોડાતા ન હતા, ગરમીનો માહોલ હતો. અને બીજી વસ્તુ કે જે વાદ વિવાદ થતો હતો એને લઈને સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ના આવ્યા એવું કહી શકાય. ખાસ કરીને કેટલાક સ્ટાર પ્રચારકો બીજેપીમાંથી આવ્યા, કેટલાક સ્ટાર પ્રચારકો કોંગ્રેસમાંથી આવ્યા, પરંતુ જે પ્રકારનો હાવ ઉભો કરવામાં આવ્યો, જે માહોલ ઉભો કરવામાં આવ્યો હતો એ ના થયો. નરેન્દ્ર મોદીએ માત્ર 5 જ સભા ગુજરાતની અંદર કરી, જ્યારે માનવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદી 10 થી વધારે સભા કરશે અને પ્લાન બન્યો હતો ત્યારે પણ 10 થી સભાથી વધારાનો પ્લાન બન્યો હતો. એવી રીતે ગુજરાતની અંદર અમિત શાહ છે એ પણ વધારે સભા કરશે એવા પ્રકારનું માનવામાં આવતું હતું, કારણ કે અમિત શાહની હોમ ભૂમિ હતી અને 26 સીટ મેળવવાનો ટાર્ગેટ હતો. પરંતુ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં વધારે રહ્યા અને માત્ર 4 થી 5 જગ્યા ઉપર બીજી જગ્યાએ જ ગયા.
એવી રીતે રાહુલ ગાંધી છે એને માનવામાં આવતું હતું કે ગુજરાતે રાહુલ ગાંધીને મોટા કર્યા છે. ગુજરાતમાં જે પ્રકારનો પ્રચાર એને કર્યો 2017માં, ત્યારબાદ રાહુલ ગાંધીનો એક સારો ઉદય થયો. એ પછી રાહુલ ગાંધી ગુજરાતને વધારે અટેચમેન્ટ દાખવશે એવા પ્રકારની એક વાત હતી અને કોંગ્રેસ પણ એ પ્રકારની સ્ટ્રેટેજી ઘડી હતી. પરંતુ એને બદલે માત્ર 4 થી 5 સભા રાહુલની પણ થઈ. પ્રિયંકાની વાત કરવામાં આવતી હતી કે પ્રિયંકા અને સોનિયા અને મનમોહન સિંહ પણ આવશે, પરંતુ એ ના આવ્યા. માત્ર ચિદમ્બરમથી જ વાત ટકાવી પડી, એ પણ એક જ વાર આવ્યા. સાથે સામ પિત્રોડા પણ એક જ વાર આવ્યા. એટલે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનું જે લિસ્ટ બન્યું હતું એમાંથી માત્ર 1-2 વ્યક્તિઓ જ આવ્યા જે કહી શકાય કે જે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને નીકળી ગયા. એ સામે વાત કરવામાં આવે તો ભાજપમાં પણ એવું જ થયું. ભાજપમાં પણ 2-4 નેતાઓ જ આવ્યા જે સ્ટાર પ્રચારકોની યાદીમાં હતા અને કોંગ્રેસમાંથી હાર્દિક પટેલને વધારે મહત્વ આપવામાં આવ્યું, હેલિકોપ્ટર ફાળી દેવામાં આવ્યું અને જ્યાં જ્યાં પાટીદાર સમાજ છે ત્યાં એની સભાઓ ગજવવામાં આવી. તો આમ ઓલ ઓવર ચિત્ર જોવામાં આવે તો એક પ્રકારનું નિરાશાજનક ચિત્ર હતું એવું સ્પષ્ટ રીતે કહી શકાય. કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે ગરમીને કારણે લોકો આવતા નથી. બીજો મુદ્દો એ હતો કે સભાની અંદર લોકો પણ ભેગા થતા ન હતા. એટલા માટે સ્ટાર પ્રચારોને પણ ડર હતો, પોલિટિકલ પાર્ટીઓને પણ ડર હતો કે જો લોકો આવશે નહીં તો અમારી જે આબરૂ છે એ આબરૂ પણ જાહેર થઈ જશે કે આની સભામાં લોકો આવતા નથી. એવી રીતે મુખ્યમંત્રીની એક સભા હતી એ કેન્સલ કરવી પડી, એવી રીતે બીજા 1-2 નેતાઓની સભાઓ કેન્સલ કરવી પડી. તો આ તમામ મુદ્દાઓ પરથી એટલું કહી શકાય કે લોકોને જે પ્રકારનો રસ હતો, જે પ્રકારનો માહોલ બનાવવામાં આવ્યો હતો એ માહોલ ના બન્યો. હવે મતદાનના દિવસે લોકો વધારેમાં વધારે વોટ કરશે કે નહીં એની ઉપર સૌથી વધારે શંકા અત્યારે પોલિટિકલ પાર્ટીઓને સેવાઈ રહી છે. જી બિલકુલ. સની, આપના તરફ આવીએ. સની, જે પ્રકારે સૌરાષ્ટ્રની અત્યારે થોડી વાર પહેલા આપે વાત કરી કે સૌરાષ્ટ્રમાં કેવા કેવા મુદ્દાઓ આ વખતે વિવાદાસ્પદ રહ્યા, પછી અરવિંદ રૈયાણી હોય કે જેઓએ એક ધાર્મિક કાર્યક્રમમાં પોતાની જાત પર સાંકળ મારી હતી અને તે જ કાર્યક્રમમાં મોહન કુંડારિયાનું પણ હાજર રહેવું, કા પછી એ તમામ જે જસદણના ગામડામાં પાણી માટે મહિલાઓએ જે મંત્રી સામે આગળ પડી અને જે વિવાદ ઉભો કર્યો હતો, મંત્રીને કેટલાક સવાલ ઉભા કર્યા હતા તે હોય. ખાસ કરીને સની એ જાણવા માંગે કે સૌરાષ્ટ્ર આ વખતે સૌથી વિવાદાસ્પદ રહ્યું છે. સૌરાષ્ટ્રના લોકોમાં, સૌરાષ્ટ્રના મતદારોમાં આ વખતે મત વર્ગીકરણની શક્યતાઓ કેટલી લાગી રહી છે? કારણ કે જે પ્રકારે માહોલ બન્યો છે, લોકોને પોતાના પક્ષનું કામ અથવા તો આગળ જતા તેઓ શું કામ કરશે, જનતા માટે કેવા મુદ્દાઓ સામે લાવશે, જનતાની કેટલી સમસ્યાઓ હલ કરશે, તેના સિવાયની જ વાતો થઈ છે આ તમામ સભાઓમાં. જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે ક્યાંક ને ક્યાંક જે અનામતનો મુદ્દો હતો તેને લઈને કેટલા ઉમેદવારોએ મેદાને બાજી મારી છે, આ તમામને લઈને ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રની તો જે પ્રમાણે ગોંડલ જે કહી શકાય કે ગોંડલ હાઈકમાન્ડ રહ્યું છે, જેમાં રમેશ ધડુકનું જે કહી શકાય કે ચહેરો સામે આવ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક પોરબંદરના જે મતદારો છે તે નારાજ થયા છે. વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોની ખાસ વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા 10 વર્ષથી વિઠ્ઠલ રાદડિયાનું સામ્રાજ્ય હતું પોરબંદરમાં, પરંતુ તેમના પરિવારમાંથી ટિકિટ ન મળતા જે કહી શકાય કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક નિરાશ થઈ હોવાની વાત સામે આવી હતી. હવે મતદારોનો મિજાજ નક્કી કરશે કે પોરબંદર સીટમાં કોને મત આપવો, લલિત વસોયાને આપો કે રમેશ ધડુકને આપો. બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક છે તે ક્યાંક ને ક્યાંક જે ભાજપનો ગઢ માનવામાં આવે છે. અહીંયા જે એક જ સમયે એવું હતું કે જે કુંવરજી બાવળિયા જે કિરણ પટેલ સામે જીત્યા હતા, હવે ફરી એક વખત કુંવરજી બાવળિયા ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે કડવા અને કડવા વસીસ જે લલિત કગતરા અને કુંવરજી બાવળિયા જે મેદાને છે તમામને લઈને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાજી છે તે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જે રીતે મોદી અને રાહુલ ગાંધીએ બંને ઘણી સભાઓ ગજાવી છે, 3-3, 4-4 સભાઓ સૌરાષ્ટ્રમાં જ ગજાવી છે. ખાસ ડેમેજ તો જોવા જઈએ તો ભાજપ અને કોંગ્રેસનું બંનેનું સૌરાષ્ટ્રમાં જ જોવા મળશે. અમરેલી, પોરબંદર અને જે બેઠક જે આવેલી છે જુનાગઢ, આ 3 બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક સમીકરણો પણ બદલાઈ શકે છે. આ તમામ બેઠકો લઈને ક્યાંક ને ક્યાંક વાદ વિવાદો પણ ચાલ્યા હતા. જયંતિ ભાનુશાળીની જે હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ પણ ક્યાંક ને ક્યાંક જે માહોલ ગરમાયો હતો કે જે રીતે એકબીજા આંતરિક નેતાઓ ક્યાંક ને ક્યાંક હત્યા નિપજાવી અને ફરાર થયા હોય છે, જે રીતે જે રાષ્ટ્રીય મુદ્દા હોય છે તેની કોઈ પણ જાતની ચર્ચા કરવામાં નહોતી આવી. ખાસ તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં એમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના જે મુદ્દાઓ છે તેને લઈને ભાજપે પ્રચાર કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં તો કોંગ્રેસે ખાસ તો સૌરાષ્ટ્રમાં જે રીતે પાક વીમાને લઈને ખેડૂતો નિરાશ થયા છે અને બીજી તરફ જે રીતે ફી નિયમનનો કાયદો એફઆરસી કમિટી લાવવાની વાત હતી તે પણ લાવી નથી, એટલે વાલીઓ પણ નિરાશ છે, તેને લઈને પણ કોંગ્રેસે પ્રચાર ઝંપલાવ્યો હતો. એટલે સમગ્રપણે ક્યાંક ને ક્યાંક જે રીતે ખેડૂતો અને જે વાલીઓ છે તેમના પ્રશ્નો અને જે લોકો છે તેમના પ્રશ્નો તો સાઈડમાં રહી ગયા, પણ વાદ વિવાદવાળી જે પ્રચાર છે તે સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. જી બિલકુલ સની, માહિતી માટે આપનો આભાર. તો આ સૌરાષ્ટ્રનો ચિતાર અમારા સંવાદદાતા સની આપ્યો. જે પ્રકારે તમામ ઝોન વાઇઝ આપણે વાતચીત કરી રહ્યા છે, આ વખતે ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસારમાં સૌથી વધુ નિરાશા જોવા મળી તેના વિષય પર જ વાત યથાવત રહેશે.
વેલકમ બેક. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ સાંજે 6 વાગે એટલે કે બસ થોડી જ મિનિટોમાં શાંત થઈ જશે. આજે સાંજે 6 વાગ્યા બાદ ઉમેદવારો હવે જાહેર પ્રચાર નહીં કરી શકે, ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. ત્યારે 2019ની લોકસભાની ચૂંટણીનો આ વખતે પ્રચાર પ્રસારનો માહોલ કેવો રહ્યો, કેટલો વિવાદાસ્પદ રહ્યો, તેના વિષય પર આપણે આજે વાતચીત કરી રહ્યા છે. વિવાદ છતાં ગુજરાતની મોટાભાગની પ્રજા આ વખતે પ્રચારથી અળગી રહી છે. ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની ગેરહાજરી પણ આ વખતે ઉડીને આંખે વળગી છે. બંને પાર્ટી તરફથી 30 સ્ટાર પ્રચારક છતાં જૂજ સ્ટાર પ્રચારક દેખાયા છે. તો પ્રચાર પ્રસારમાં મૂળ મુદ્દાને બદલે પોપ્યુલર મુદ્દા હાવી થઈ ગયા છે. પ્રચાર પ્રસાર દરમિયાન ગુજરાતમાં અનેક જગ્યાએ પણ વિવાદ સર્જાયા. ચૂંટણીમાં અનેક જગ્યાએ પાર્ટી બદલી બીજા પક્ષનું દામન થામ્યું. તો કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોર અને બીજા 2 ધારાસભ્યોએ પણ બળવો કર્યો. અલગ અલગ ઝોનમાં અલગ અલગ નેતાઓ જ્યારે સભા સંબોધિત કરી રહ્યા હતા અથવા તો પ્રચાર પ્રસારમાં જોડાયા હતા, ત્યારે મુખ્ય મુદ્દા સાઈડ પર રહ્યા અને કંઈક અલગ જ વિવાદ ઉભો થઈ ગયો. તો ઉત્તર ગુજરાતની વાત કરી, મધ્ય ગુજરાતની વાત કરી, સૌરાષ્ટ્રની વાત કરી. હવે સીધા જઈએ દક્ષિણ ગુજરાત, જ્યાંથી અમારા સંવાદદાતા સુરતથી જોડાઈ ગયા છે શૈલેષ, તેમની સાથે વાત કરીએ. શૈલેષ, આ વખતે અલગ અલગ ઝોન વાઇઝ જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છે, અલગ અલગ ઝોનમાં જ્યારે નેતાઓ નીકળ્યા હતા પ્રચાર પ્રસાર માટે, તેઓ ખૂબ વિવાદાસ્પદ આ વખતે નિવેદનોથી ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યા, કોક પક્ષ પલટાના કારણે ચર્ચામાં આવ્યા. કોઈ નેતાઓ પોતાની સભામાં મુખ્ય મુદ્દાઓ ભૂલી ગયા અને અલગ જ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવા માંડ્યા. આ વખતે દક્ષિણ ગુજરાતમાં કયા મુદ્દાઓ અને કયા નેતાઓ આ વખતે વધારે વિવાદાસ્પદ રહ્યા? દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાહુલ ગાંધી, આ 3 મોટા નેતાઓની જંગી જાહેર સભાઓ થઈ. સાથે સાથે પરસોત્તમ રૂપાલા, જીતુ વાઘાણી અને નવજોતસિંહ સિદ્ધુ એવા સ્ટાર પ્રચારકો પણ આવ્યા. પરંતુ આપે જેમ અગાઉ કહ્યું તેમ મુખ્ય મુદ્દાઓ છે, એ મુખ્ય મુદ્દાઓનો છેદ દક્ષિણ ગુજરાતની જાહેર સભાઓમાં ઉડી ગયેલો જોવા મળ્યો. બંને પક્ષો, કોંગ્રેસ હોય કે ભાજપ, બંનેએ જીએસટી છે, નોટબંધી છે, બેકારી છે, બેરોજગારી છે, એ તમામ મુદ્દાઓને એક બાજુ રાખીને સૌથી મહત્વનો મુદ્દો અહીંયા રહ્યો એર સ્ટ્રાઇકનો મુદ્દો રહ્યો. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ, 3 બેઠકો સીધી આદિવાસીઓથી પ્રભાવિત છે. વલસાડ છે, બારડોલી છે, ભરૂચ છે. આ 3 બેઠકો ઉપર જમીન સંપાદનનો સવિશેષ મુદ્દો છે, જળ, જમીન અને જંગલનો મુદ્દો છે, એ મુદ્દો બાકાત રહ્યો. આમ કંઈક ને કંઈક મૂળ મુદ્દાઓ મેઇન ટ્રેકથી ભાજપ હોય કે કોંગ્રેસ ઓફ ધ ટ્રેક થઈ અને લોકોની લાગણી સાથે સીધો ખિલવાડ કરીને પ્રચાર કર્યો. સૌથી મહત્વનો મુદ્દો છે કે જે પ્રભુ વસાવાનો ઓડિયો વાયરલ થયો હતો, એ મુદ્દો અત્યારના આદિવાસીઓમાં સૌથી મહત્વનો મુદ્દો છે. સુરતની વાત કરીએ તો સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, એક્સપ્રેસ હાઈવે, ફ્રેટ કોરિડોર, એમાં ખેડૂતોની જમીન સંપાદનમાં જાય છે, એના વિવાદ ચાલે છે. એ મુદ્દો સૌથી ઓફ ટ્રેક રહ્યો. એ ઉપરાંત સૌથી મહત્વનું અમને જે અહીંયા દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું કે ખેડૂત સમાજ છે, દક્ષિણ ગુજરાતનો ખેડૂત સમાજ છે, આ જમીન સંપાદનના મામલે ખૂબ બધી લડત ચલાવે છે. પરંતુ જ્યારે આ લોકશાહીનું મહાપર્વ આવ્યું, એનો પ્રચાર પ્રસાર કરવાનો હતો, ત્યારે આશ્ચર્યજનક રીતે ખેડૂત સમાજ આ સમગ્ર પ્રચાર દરમિયાન ઓફ ધ ટ્રેક, ઓફ સાઇડ હતો. ક્યારેય પણ ખેડૂત સમાજના આગેવાનો ક્યાંય પણ ચૂંટણી પ્રચારમાં દેખાયા નથી. એટલે કંઈક ને કંઈક ખેડૂતોના જે મુદ્દા હતા, સૌથી મહત્વના મુદ્દા, એ મુદ્દા ઉપર પડદો પાડી દેવામાં આવ્યો. એ મતદારો છે, એ મતદારોને એ મુદ્દા ભૂલાવી દેવામાં આવ્યા. બીજી તરફ જે બેરોજગારીનો મુદ્દો છે સુરત માટે, જીએસટીનો મુદ્દો છે, ટેક્સટાઇલ અને ડાયમંડમાં મંદી જે છે એનો મુદ્દો છે, એ મુદ્દો ક્યાંય છેડવામાં આવ્યો નહીં. સાથે સાથે નવસારી લોકસભાની વાત કરીએ તો કોળી પટેલો જે મતદારો છે, કોળી પટેલ મતદારોને કોંગ્રેસ તરફ લેવાનો એક પ્રયાસ કોળી સમાજ દ્વારા થયો. સાથે સાથે ઉત્તર ભારતીયોને તેની સાથે પેચઅપ કર્યું. 2 મોટા સમાજ જે નવસારી લોકસભાને અસર કરે છે, લગભગ 8 લાખ મતદારો છે, એ બંને ભેગા થયા અને એક જાતિવાદનું અને પ્રાંતવાદનું નવું પરિબળ ઊભું થયું. વલસાડની વાત કરીએ તો વલસાડમાં કોંગ્રેસ અને ભાજપ બંને આદિવાસી મતો ઉપર મદાર રાખે છે. ભાજપે
વલસાડ, પારડી, વાપી જેવા શહેરી વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું અને આદિવાસીના મતની સામે આ શહેરી મતો, અર્બન મતો છે એ મેળવવાની કોશિશ કરી. ઓવરઓલ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ નીરસ કહેવાય તેવો ચૂંટણી પ્રચાર થયો છે. છેલ્લી 8 થી 9 ચૂંટણી જે લોકસભાની થઈ છે એ તમામમાં સૌથી નીરસ પ્રચાર અહીંયા થયો છે. ભાજપે પોતાનું સંગઠન કામે લગાડ્યું મતદારોને રીઝવવા માટે. મતદારોમાં કોઈ ઉત્સાહ નહીં હતો. બીજી તરફ કોંગ્રેસ પાસે દક્ષિણ ગુજરાતમાં એ લેવલનું સંગઠન જ નથી કે મતદાર સુધી પહોંચે. એકમાત્ર બારડોલી લોકસભા વિસ્તાર એવો હતો કે તેમાં તુષાર ચૌધરીએ પોતાની રીતે, પોતાની અંગત આવડતને કારણે, પોતાના સંબંધોને કારણે એક જબરજસ્ત નેટવર્ક ઊભું કર્યું અને તેને કારણે બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ અત્યારે વિન પોઝિશન એટલે કે 50-50 માં આવી ગયા છે. એને બાદ કરતા ભરૂચ હોય, સુરત હોય, નવસારી હોય કે વલસાડ હોય, કોંગ્રેસના સંગઠનના નામે મીંડું હતું. તેનું સૌથી વધારે અસર આગામી પરિણામ ઉપર જોવા મળશે. એ ઉપરાંત મહત્વનો જે મુદ્દો સુરત શહેર માટે હતો, સુરત શહેરની વાત કરીએ તો મૂળ સુરતી દર્શના જરદોશ ભાજપના ઉમેદવાર સાથે અશોક અધેવાડા, અશોક પટેલ સૌરાષ્ટ્રવાસી છે. સુરતમાં લોકસભાની જે જંગ જે થવાનો છે એ સુરતીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ વચ્ચે થઈ રહ્યો છે. પ્રચારમાં પણ એ ચોક્કસપણે જોવા મળ્યું. અશોકભાઈનો જે પ્રચાર છે, કોંગ્રેસનો પ્રચાર છે, સુરત રેલવે સ્ટેશનથી જે મૂળ સુરત છે ત્યાં ખૂબ જ જૂજ ઓછા પ્રમાણમાં જોવા મળ્યો. અલબત્ત તેમણે વરાછા, કરંજ, કતારગામ એ વિસ્તારમાં મહેનત કરી હોય તેવું દેખાયું, પરંતુ જે ઓલપાડ બેઠક છે, દાખલા તરીકે સુરત પશ્ચિમ છે, સુરત પૂર્વ છે, ત્યાં એમનો પ્રચાર ક્યાંય દેખાયો નથી. આમ ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ જ નીરસ અને સૂક્ષ્મ વાતાવરણમાં ચૂંટણી પ્રચાર પૂરો થયો છે. અંગત જે સંબંધો છે, ભાજપના જે અંગત કાર્યકરો છે, ખાસ કાર્યકરો છે, એના મદાર ઉપર આ ચૂંટણી લડાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ શૈલેષ, લાઈન પર જ રહેશો. જે પ્રકારે અલગ અલગ ઝોન વાઇઝ આપણે વાતચીત કરી રહ્યા છે, અલગ અલગ બેઠક પર જે પ્રકારે નેતાઓ આ વખતે પ્રચાર પ્રસાર માટે નીકળ્યા હતા, ખૂબ નબળો પ્રચાર તો કહી શકાય, કારણ કે આ વખતે મુખ્ય મુદ્દાઓ જ ક્યાંક ને ક્યાંક ભૂલાતા જોવા મળ્યા. રોકાઈએ છીએ એક બ્રેક. મધ્ય ગુજરાતની વાત આપણે માનુ સાથે કરી રહ્યા છે. માનુ, ફરીવાર આપના તરફ આવીએ છીએ. થોડીવાર પહેલા જ્યારે વાતચીત થઈ મધ્ય ગુજરાતમાં જે પ્રકારના અલગ અલગ નિવેદનબાજી સામે આવી, વિવાદાસ્પદ નિવેદનો થયા, ક્યાંક ને ક્યાંક મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ ગયા. તેમાં મુખ્ય મુદ્દો આ વખતે મધુ શ્રીવાસ્તવનો પણ રહ્યો. અલગ અલગ જે ઘટના વિશે પર થોડીવાર પહેલા જ આપણે ચર્ચા કરી. શું લાગે છે તમામ ઘટનાઓને જોતા જનતાને કેટલી નિરાશા આ વખતે મળી છે પોતાના પ્રતિનિધિ, પોતાના નેતાઓ તરફથી? સંજીવની, મધ્ય ગુજરાતમાં જે અગાઉ કહ્યું એ પ્રમાણે 2 ઘટનાઓ એવી બની કે જે મતદારોને ધમકી આપવામાં આવી હોય. એટલે ચોક્કસ વાત છે કે મતદારો હવે એ વાત કરતા થઈ ગયા છે કે આ ધમકીની ભાષા જે બોલવામાં આવી રહી છે એમને કેવી રીતે આપણે મતદાન વખતે જવાબ આપીએ. ચોક્કસ આવા નિવેદનોના કારણે એની મતદારો ઉપર અસર પડતી હોય છે. રાજકીય પાર્ટીઓ પણ એના વિશે સભાન બનતી હોય છે અને જે તે નેતા ઉપર કાર્યવાહી કરતા હોય છે, એમને સૂચના પણ આપવામાં આવતી હોય છે. પરંતુ મતદાર હવે જાગૃત બન્યો છે, મતદાર બધું જાણી રહ્યો છે, એટલે મતદાર અત્યારે સાણો બન્યો છે. ખાસ કરીને પ્રચાર જે કાર્યક્રમ ચાલ્યો, આખો પ્રચાર પ્રસાર ચાલ્યો, એની અંદર પણ મતદારો નથી જોડાતા, પરંતુ પોતાના મનની વાત છે નક્કી કરીને બેઠા છે. ખાસ કરીને 4 બેઠકો છે આદિવાસી વિસ્તારની બેઠકો છે, 4 બેઠકો છે મધ્ય ગુજરાતની, એ શહેરી વિસ્તાર અને અર્ધ શહેરી વિસ્તાર આવે છે. આ તમામ મતદારો છે પોતાની રીતે નક્કી કરીને બેઠા છે કે ચૂંટણી વખતે કેવી રીતે જવાબ આપવો. જે રીતે મતદાન માટે જાગૃતિની વાત ચાલી રહી છે, જાગૃતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે મતદારો ચોક્કસ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા શીખ્યા છે અને જે ધમકીની ભાષા આપી રહ્યા છે, જે નેતાઓ ધમકીની ભાષા બોલી રહ્યા છે, એમને એમની જ ભાષામાં મતદાન વખતે જવાબ આપશે એવું અત્યારે મતદારો છે મૂળ બનાવીને બેઠા હોય એવું આખું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સંજીવની, બિલકુલ માનું, જયંતિ, આ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર. તો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે બસ 6 વાગ્યાની વાર અને હવે જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે. 6 વાગ્યા પછી હવે જાહેરમાં કોઈ પણ પ્રચાર પ્રસાર નહીં કરી શકે. ડોર ટુ ડોર નેતાઓ પ્રચાર કરશે. ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે આ વખતે અલગ અલગ ઝોન વાઇઝ જે આપણે વાત કરી, અલગ અલગ નેતાઓએ જે બફાટ કર્યા છે, ક્યાંક મતદારોને ધમકાવવાનો પ્રયાસ કર્યો તો ક્યાંક પક્ષ પલટાના કેટલાક કિસ્સાઓ બહાર આવ્યા. હાર્દિકનો વિરોધ પણ થયો. આ વખતે
અલ્પેશ સહિત 3ની કોંગ્રેસ સામે બાયો પણ ચઢાવી મતદારોને ધમકી આપતા નેતાઓનો પણ આ વખતે ખૂબ ચર્ચામાં રહ્યો. આ તમામ મુદ્દાઓ પરથી એક વાત તો ચોક્કસ રહે કે જે જનતા છે તેમને અપેક્ષાઓ પર આ તમામ પ્રતિનિધિઓ તો નબળા સાબિત થયા જ છે. મુખ્ય મુદ્દાઓ તેઓએ સાઈડ પર મૂકી અને પોતાના જ મુદ્દાઓ ઉભા કરી અને ક્યાંક ને ક્યાંક જનતાને નિરાશ કરી છે. હવે એનો જવાબ તો આગામી 23મી તારીખે જ જનતા પણ આ તમામ ઉમેદવારોને આપશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ.